અને એમાં કોઈ દી સુરતા જામે જ નહીં. પુસ્તકમાં વાંચીને આપણે બોલીએ એમાં અંતર ધ્યાન તો થાય જ નહીં. એમ માનો કે સુરતા એના સામી જ તમારી. હા. અને આમ કરતો ન્યા. જોતો જાય ને આમ એટલે આખું વેર વિખોર. ગુરુદેવના ધ્યાનને બદલે ચોપડીનું ધ્યાન રાખવું ને નિશાન એ ઠેરાણું ને. એમાં પછી લીટીની યાદ રાખો. દાદાનું યાદ રાખીને આપણે બેહીને નાખી ઓટોમેટિક માટે ટેપની જેમ ઘડી મળે આવો. હા, ઘણી વખત આપણે ભજન ઘણો વખત થયા ગાયું ન હોય. મારે તો ઘણી વાર એવું થાય કે એ દોઢ યાદ આવે એટલે હું તો ગાઈ નાખું. પછી કડી કદાચ યાદ ન આવે, જયંતિ બેઠો હોય, દેવજીભાઈ બેઠા હોય, એ તરત ઉપાડે. પછી યાદ આવી જાય કડી હોય. બધા ભાઈઓને એમ થતું હોય છે કે આવડા મળવા નથી દેતા, પણ હવે સમયે સમયે બધું આપણે કાર્યક્રમ લેવા પડે ને. બધાની ભાવના તો હળવા મળવાની હોય, પણ હવે આપણો મુખ્ય ધ્યેય હોય એ તો સંભાળવો પડે. બીજું, કાલે દેવારામ બાપા જીવન દર્શન પુસ્તકનું વિમોચન કર્યું. હવે થોડા પુસ્તકો રહ્યા છે જેને જોતા હોય તે કાર્યાલય ઉપરથી મેળવી લે. આપણે વાત કરીને એક પુસ્તક તો 240 રૂપિયાની કિંમતમાં થયું છે, પણ આ ભાઈ અહીં મનોજભાઈ ઊભા ને એણે સાપ્યું છે. એનું પોતાનું મહેનતાણું નથી લીધું એટલે આપને 200માં પડ્યું છે, એટલે એનો ખૂબ ખૂબ આભાર. બીજું, પુસ્તકનું પ્રૂફ જોવાનું કામ. ફુલાભાઈ પહેલેથી દાદાના બધા પુસ્તકના પ્રૂફ જોવે છે અને આપણા પુસ્તકનું પણ પ્રૂફ જોયું. કાળજીપૂર્વક 2-3 વાર વાંચી કોઈ શબ્દ કોઈ દીર્ઘાય ઈશ્વરની ભૂલ ન રહે એવી કાળજીપૂર્વક પ્રૂફ જોઈ આપ્યું અને જોઈ રહ્યા છે. ને જે પુસ્તક હજી પણ દાદાના નવા ભાગ છપાય ખૂટી જાય એટલે બીજો છાપવો પડે, એને પણ એક વખત જોવું પડે. એ એક ભગીરથ સેવા કરી રહ્યા છે, એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. કોઈ પણ સેવા છે ને. પુસ્તકનું હું મારા લખાણ અક્ષર તો ગડબડિયા થાય, પણ કોમ્પ્યુટરમાં લખવાને માટે અમારે જેતપુરથી 2 છોકરા નિકુંજભાઈ અને ભાવેશભાઈ, હું જ્યારે બોલાવું ત્યારે પોતાની નોકરી ચાલુ હોય છતાં મૂકીને આવે અને લખી દે. માણસો નાના, મારે કાંઈ વસ્તુ મગાવી હોય, બીજું ત્રીજું, જેવો ફોન કરું બિચારા દોડતા આવે. એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. ગુરુ મહારાજ દરેકના હૃદયમાં સેવાભાવ આપે, ભક્તિભાવ આપે, એવી આપણે ગુરુચરણમાં પ્રાર્થના કરીએ. બાકી વિશેષ આભાર તો મારા ગુરુદ્વારનો, બાંદ્રા ગોંડલ. જંતી ઉજળો હોય તો એનાથી છે ને. એ ગુણ કેમ ભૂલાય? કથિરને સોનું કરે તો ગુરુ કરે ને. કથિરને સોનું કરે તો ગુરુ કરે. કાસા પિત્તળ સોના બની ગયા, પંજા લગ્યા ગુરુ પારસ કા. ગુરુ ગમથી એક નામ પકડ લે, જીતી બાજી અને હારો ગયા. કાસા પિત્તળને સોના સદગુરુએ બનાવ્યા ને એના પ્રમાણ દેખાય છે. આપણી ગદગંગાની અંદર એ પ્રમાણ આપણે સદગુરુ કૃપાના જોઈ રહ્યા છે. આપણે જગતને બહુ દેખાડવું નથી, આપણે આપણા મનથી આપણો ગોળ ચોળીને ખાવો છે. પણ સદાય ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ, દાવી દુબી કોઈ દી નોરીએ આશે કસ્તુરીની બાસ. ઉગ્યા સૂરને સબજુગ દેખે, ઢાંક્યા નો રેવે સાને, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે આ હું પદને જો કોઈ સેજે આણે. તો કમાઈ છે એ સાની રહેતી નથી. તો કાલે આપણે દેવારામ બાપાના જીવન વિશેની વાત કરતા હતા. તો પોતાના સદગુરુ અર્જુન બાપાને પ્રાર્થના કરતાની સાથે જ
ઉગારામ બાપાના હૃદયની અંદર ભાવનો પલટો આવ્યો. આ કાસા પિત્તળ સોના ને ભાવનો પલટો આવ્યો કે ભાઈ હું નાનો ને તું મોટો. ને અર્જુન બાપાને પૂછ્યા મારાથી કાંઈ અંતરાય રૂપ બોલાઈ ગયું હોય તો મને ક્ષમા આપે અને હવે આ ધર્મની મને ઓળખાણ થાય એવો ભાવનો ઉમંગ ઉગા બાપાના હૃદયની અંદર પ્રગટ્યો. ભાવને પ્રગટાવનાર આપણા ઘટની અંદર ભાવને પ્રગટ કરનાર હોય તો સદગુરુ છે. આપણે એકાદી સભામાં કહી ગયા છીએ કે બ્રહ્મા રૂપે ગુરુ આપણા હૃદયની અંદર ભક્તિભાવનું સર્જન કરે છે, વિષ્ણુ રૂપે એનું પાલન કરે છે અને આપણા અવિદ્યાના અંશોનો સંહાર શિવ રૂપે પોતાના જ્ઞાનથી કરે છે. એટલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જે આપણા ભાવની હૃદયમાં શૂન્યકાર હૃદયમાં ભાવ પ્રગટાવે એ સદગુરુ. સંત મેળા હો રહા જેના સાંકડા છે વેર, પગ ન ટકે પપિયલ તણો ન્યા સંત વસાવી દે ભક્તિના શેર. એક હળીહંસરે ને એવા કઠોર હૃદય હોય એવા હૃદયની અંદર ભક્તિના નગર સંતોએ વસાવ્યા. વાળિયા ભીલના હૃદયમાં હળીહંસરે લૂંટ કરનારો માણસ, માંસ મદિરા પીનારો માણસ, ખાનારો માણસ, એ હૃદયની અંદર ભક્તિનું નગર નારદ મુનિએ કૃપા કરીને વસાવ્યું. આ ગુરુ કૃપા છે, આ ગુરુ કૃપા છે. તો અર્જુન બાપાની પ્રાર્થના કરતાની સાથે જ ઉગારામ બાપાના હૃદયની અંદર એક ભાવની ઉલટ આવી છે. ભાવની ઉલટ ને ઉલટની સાથે કેવો ભાવ પ્રગટ્યો એ આપણે જોઈએ. ઉકારામને ઉમંગ થયો, જાગ્યો ભક્તિનો ભાવજી. હે ઉકારામને ઉમંગ થયો, જાગ્યો ભક્તિનો ભાવજી. કરી કરુણા પૂજા રામે, આપ્યું નિજ ધર્મનું ધ્યાન, પ્રગટ્યા સદગુરુ શ્યામજી. કરી કરુણા પૂજા રામે, આપ્યું નિજ ધર્મનું ધ્યાન, પ્રગટ્યા સદગુરુ શ્યામજી. પ્રગટ્યા સદગુરુ શ્યામ, દયાળુ દેવારામ, પ્રગટ્યા સદગુરુ શ્યામજી. પ્રગટ્યા સદગુરુ શ્યામજી. ઉકારામને ઉમંગ થયો, જાગ્યો ભક્તિનો ભાવ. દેવારામ બાપાને કે જલ્દી તમે દરગરી જાઓ ને બાપાને પૂછી આવો, મારે એને મળવા આવવું છે. દેવારામ બાપા દરગરી જઈ અર્જુન બાપાને મળ્યા. બાપા તમારી દયાથી ભાઈના હૃદયની અંદર હવે ભાવ જાગ્યો છે અને માફી માગવા મને મોકલ્યો છે કે બાબા વિશે મારાથી કાંઈ અંતરાય રૂપ બોલાઈ ગયું હોય તો બાળક જાણીને મને ક્ષમા કરે. અર્જુન બાબા કે અમને કાંઈ ખોટું લાગતું જ નથી, ખોટું લાગે એ સંત નહીં બાપુ. સંતને કોઈ દી ખોટું ન લાગે ને ખોટું લાગે એ સંત નહીં. માન ને અપમાન એ તો બધી કુડાને કોસવાણી. આ તો મહામદનો રોગ મીટો ને હાવ થઈ ગઈ છે. સુવાણ કઈક જન્મનો કાટ કાપ્યો, ગુરુ શબ્દની શરાણ, પિંગલ કે હાથ આવી ગઈ, આ તો હાસા રતનની ખાણ.
ભાઈ પ્રત્યે તો મને હૃદયમાં ભાવ છે અને પહેલેથી એને સાધુ સંતની સેવા તો કરી છે, પણ સમજણ વિના થોડું ઘણું તમારી માથે કરજ થયું એટલે અભાવો થયો હોય ને બોલ્યા હોય તેમાં શું થઈ ગયું? ભાઈ તો ભાઈ જ છે ને, ખુશીથી આવો. એટલે બાપાને પગે લાગીને એકારાત ત્યાં સત્સંગમાં રોકાઈને દેવારામ બાપા કે બાપા હું જાઉં, ખુશીથી જાઓ ને આવો. ઘેરે આવીને ઉકા બાપાને વાત કરી, બાપા તો ખૂબ રાજી છે, એના મનમાં એવું કંઈ છે નહીં. એટલે બે ભાઈ પ્રયાણ કર્યું તો દર્શન કરવા જાય, પણ દર્શન કરવાનો ભાવ થયો ને કુદરતી જ ઉકા બાપાના હૃદયમાં એવી પ્રેરણા થઈ કે આપણે જઈએ ખરા, પણ એક નિયમ લઈને જઈએ. કે શું? કે દર શિવરાત્રિનો મેળો, ભજન મેળો અર્જુન બાપાને આંગણે કરવો, શિવરાત આપણે ત્યાં ઉજવવી, ઉગારામ દાદાને, પુંજારામ બાપાને તેડાવવા, ત્રણેય પુરુષોનું બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપે પૂજન કરવું, અને જે મેરાવડાનું ખરસ થાય જમવાનું એ આપણે આપવું. આવો નિર્ણય બે ભાઈએ કર્યો. ને પોતાના માતા પિતા શામજી બાપાને કમરમાને પૂછ્યું કે અમે બે ભાઈ આવું પ્રયાણ કરીએ છીએ, આમાં તમારું? શામજી બાપાનો તો જીવન મંત્ર જ ટુકડો દેવો એ હતો. ટુકડો દેવો એનો જીવન મંત્ર હતો. ઘરે ભાઈ તમારામાં એવા ભાવ ત્યાંથી ખુશીથી કરો. ગુરુ સેવા આ સમયની અંદર ક્યાંથી તમારા ભાગ્યમાં હોય. જાઓ તમે બાપાને મળો ને વાત કરો ને બાપાની આજ્ઞા એ આજ્ઞા. એટલે બે ભાઈ ગયા, અર્જુન બાપાને મળ્યા. બાપા ખૂબ રાજી થયા, આશીર્વાદ આપ્યા. ઉપા બાપાએ માફી માગી કે બાપા હું અભૂત છું ને કાંઈ મને એટલી બધી સમજણ નહીં ને આપની ખબર નહીં. મારાથી અંતરાય રૂપ બોલાણું કે કોઈ વાંધો નહીં ભાઈ, તમે ક્યાં એવી યાદી કરો છો કે તમે એક આવો ભાવ લઈને આવ્યા છે કે તમારા ભાવ સદગુરુ પૂરા કરશે. અને હું ઉગારામ દાદાને પૂંજા બાપાને વાત કરું છું, એ આજ્ઞા આપશે એમ આપણે કરશું ને તમારા ભાવ પ્રમાણે બાપા પણ હા પાડશે. ત્યારે ઉકા બાપાએ કીધું કે એ બરાબર, પણ હવે સમય બાપા ઘણો વહી ગયો, આમને મારી અજ્ઞાનતામાં જિંદગી ઘણી વહી ગઈ. હવે કરુણા કરો, જેટલા દિવસો જાય છે એટલા કાળના મુખની અંદર મારા શ્વાસા ઝડપાય છે. હવે ભજનમાં મને જોડો, એવી મારી પ્રાર્થના છે. ત્યારે અર્જુન બાપાએ કીધું કે તમારે ગુરુગમ બોધ પૂંજા બાપા પાસે લેવાનું છે. કે બાપા તમે જે કહો એ, મને તો ત્રણેય પુરુષો સમાન લાગો છો, તમારી આજ્ઞા એ આજ્ઞા. કે તો જાઓ, અને હું 2-4 દી પછી આવું છું ને હું પૂંજા બાપા પાસે તને લઈ જાય અને બાપાને વિનંતી કરીશ ને તને બોધ આપશે. અને શિવરાત્રિ માટે હું બાપાને પૂછી જોઉં છું. એટલે બે ભાઈ પ્રયાણ કરીને આવ્યા. અર્જુન બાપા ઘોડો લઈને બાંદ્રા ગયા, ઉગારામ દાદાને મળ્યા કે બેડા પીપળિયાથી દેવજીભાઈનું કવાઈ બે ભાઈ આવ્યા હતા અને આવું પ્રયાણ કર્યું છે કે શિવરાત્રિનો મેળો આપણા આંગણે ઉજવવો ને જે ખર્ચ થાય એને દેવું કરે ભાઈ. આવા ભાવ તો કોઈ પૂર્વની કમાઈવાળા હંસ હોય એના હૃદયમાં જાગે. ધર્મ કરે એ ધર્મી છે, ધર્મ કરે ને ધર્મ કરાવે એ તો મહાધર્મી છે. મહાધર્મીના લક્ષણ તો પૂર્વની કમાઈવાળા હોય ને એના હૃદયમાં આવે. બાકી અનાજની ગોદામો ભરી હોય, રૂપિયાના બંડલના બંડલ પીડ્યા હોય, પણ કોઈના મોઢામાં ટુકડો દેવો એ ભાવ મારા સદગુરુની દયા વગર ન જાગે, ન જાગે બાબુ. ત્યાં ખવડાવવું એ કોઈ નાની જૂની વાત નથી. એ ભાવ તો જે પૂર્વની કમાઈવાળા હંસ હોય એને જાગે છે. સદગુરુની જેના ઉપર કરુણાની વાદળી વરસતી હોય એના હૃદયની અંદર એવા ભાવોનું પ્રાગટ્ય થાય છે. તમારા સદગુરુ ઈર્ષાગર એના નિયમને નિભાવશે અને ખુશીથી એનો ભાવ હોય તો ભલે અમે પણ હાજરી આપશું ને આપણે હળી મળીને આનંદ કરશું. ઉગારામ દાદાની આજ્ઞા લઈને તરગરી અર્જુન બાપા આવ્યા અને અહીંયાથી સીધા બેડા પીપળી આવ્યા. બાપાએ આજ્ઞા આપી છે અને તમારે જે તૈયારી કરવી એ ખુશીથી કરો. અને ઉકા બાપાને કે હાલ હું તને અમરનગર બાપા પાસે લઈ જાઉં. તે દીધ વાહન કેવા હાલીને જવાનું. તરગરેથી અર્જુન બાપા હાલીને પીપળી આવ્યા અને અહીંથી પાછા ઉકા બાપાને લઈ બપોરે પૂગ્યા અને બપોર કેડે અહીંથી ઉપડ્યા અમરનગર. અમરનગર ગયા તા દી આથમમાં આવ્યો.
પૂંજા બાપાને ઘેરે ગયા, ઓલી બાજુની ખડકી હતી ત્યાંથી પ્રવેશ કર્યો, પણ બાપા હાજર નહીં, સાંધવુંમાં હતા. મળ્યા કે અમારા બાપા કે એ તો બાટવા દેવળી રગા ભગત કોળીને ઘેરે કાંઈક સત્સંગ છે, 2-5 ભાઈલાઓ મળ્યા છે, ન્યા ગયા છે. એમાં એ કાંઈક ચા પાણી પાયા આવી છે અને ત્યાંથી તરત નીકળ્યા. દે આથમી ગયો. અમરનગર બારા નીકળીને બાટવા દેવળી રસ્તો જાય ને ઓલું પુલ આવે, એ પુલ ઉપર અર્જુન બાપા એવકા બાપાને બેહરા કાંઈ બેસી. હવે આપણે થઈ ગયું છે મોડું. આ મારા જોળીની અંદર ગાંઠિયા ને ગોળ છે, આપણે બે ખાઈ લઈ, કોઈને મોડું જઈને નડાય નહીં. સંતોના વિવેક તો જોવો, કોઈને નડાય નહીં. અને એ સમય એવો હતો, કોઈના ઘરમાં લોટ હોય નોય હોય, સમય એવો હતો. એટલે ગોળ ગાંઠિયા બે ખાઈ લીધા અને ગયા મોડા બાટવા દેવળી રઘા ભગત કોળી હતા, એના ફળીમાં ખાટલો રાખીને પૂંજા બાપા સૂતા હતા. અને બે જ મળ્યા કે ઓહો અટાણે એ આ દેવજીભાઈના મોટા ભાઈ ઉકાભાઈ છે ને એને ભાવ જાગ્યો, એટલે બાપા તમારા ચરણે લઈને આવ્યો છું. ઠીક. એટલે અર્જુન બાપાએ કીધું ઉકા બાપાને, બાપાના પગ દાય. સૂતા હતા ફળિયામાં ખાઈ પીને, પગ માંડ્યા દબાવવા, એટલે પૂંજા બાપા થયા ઊભા. બાવડું ઝાલીને કે શરમ વગીરના, અમે લૂંટણિયા છે, અહીં શું કામ આવ્યો? હાલ ઉપડ. ઊભા થઈ બાવડું ઝાલીને ફળી બહાર બજાર સુધી મૂકીએ. તમને ધુતારા પાસે તારું શું કામ છે? આવીને પાસે ખાટલે હોઈ ગયા. પણ ઉકા બાપાને પેલા અર્જુન બાપાએ કહી દીધું તું, ગમે એમ કસોટી કરે પાસો ન પડતો, પાસો ન પડતો. એ ઉકા બાપા પાછા આવીને મીંડા પગ દબાવેલા. શરમ વગરનો લાગશો, તને કેટલા વાર કેવું? પાછા બેઠા થયા. પાછું બાવડું ઝાલીને ફળી બહાર મૂકી આવ્યા. ખબરદાર આવ્યો છો તો અમે દુધારા છે, તને શું કામ અહીં આવવું જોઈએ તારે? પાછા આવીને ખાટલે હોઈ ગયા. પણ ઉકા બાપાને ખબર પડી ગઈ હતી કે હવે ગમે એમ થાય તો આ ગળનું માટલું મુકાય નહીં, મુકાય નહીં. આવીને પાછા મીંડા પગ દબાવે કે તું કેવો છો? એટલે કે ઉકા બાપા કે બાપા મારી વાત સાંભળો, પછી તમે કેવો તો હું વયો જાય. બસ. કે શું તારી વાત છે? કે બાપા અમે એવા ઢોંગી ખોટા સાધુના વેશ પહેરીને લોકોને ફસાવે. મારા પિતાશ્રી પહેલેથી સાધુ સંતને સેવે. એમાં બધું અમુક સાધુ પવિત્ર હોય, નિર્મળ હોય, સારા સ્વભાવવાળા હોય, ને અમુક તો ખાલી વેશ જ સાધુનો પહેર્યો હોય, બાકી જગતને છેતરવાને માટે આટા મારતા હોય. એવા સાધુમાં અમે બહુ છેતરાણા છીએ. એટલે થોડીક મને અરુચિ હતી કે આ દેવજી વખતે આમ ભૂલો પડી જાય તો. અને તમને કહું કે ઓલા બે વ્યભિચારીઓ સાધુનો વેશ લઈને નીકળ્યા ને ભજન એવા ગાય કે જાણે પવન પાણી થંભાવી દે. સિંગલા ઘેટા બે ભેળા હતા, એ બેરાય તમારે અહીંયા રોકાણા, પણ કેવળ વ્યભિચારીને મદિરાપાન કરનારા હતા. પણ ભજન ભાવ એવા કરે ને વેશ ખાલી સાધુનો પહેરેલો, સાધુ નહીં સાધુનો વેશ પહેરેલો. એ અહીં અમરનગરમાં આવ્યા ને અમરનગરમાં તમે પકડીને એને જેલ હવાલે કર્યા હતા. કારણ કે દરબાર સાહેબના હજુરિયા હતા પૂંજા બાપા. કે હા, કે એમ અમે બહુ છેતરાણા ને એટલે બાપા હું થોડોક ડરતો હતો. હા હા ગગડા, તારી વાત સાચી હો, એ વાત તારી સાચી છે. એટલે બાપા ગાંડા ઘેલા અબુ દગનાની જેવા કયો એવા, પણ તમારા સહીન મારી ઉપર કૃપા કરો. ખૂબ રાજી થઈ ગયા ને ઊભા થઈ અને ઉકા બાપાને બથ ભરી ગયા. ગગડા ખરેખર પારખ જોઈને સંગ કરવો એ તારી સમજણ સાચી છે. હવે જા અને હું 2 દી પછી હું અર્જુન મહારાજ આવશું ને તને ઉપદેશ આપશું. એ 2 ઘડી રાજે સત્સંગ કર્યો. ત્યાંથી ઉકા બાપા વહી આવ્યા પીપળિયાન, અર્જુન બાપા વહી ગયા તરગરી. અને 2-4 દી પછી પૂંજા બાપા અને અર્જુન બાપા બે આવ્યા ભેડા પીપળિયા. અને ઉકા બાપા એકાદી રોકાયા, સત્સંગ કરી અને સમજણ આપીને ઉકા બાપાને ગુરુ ગમબોધ પૂંજારામ બાપાએ
આપ્યો અને ખૂબ આનંદ કરાવ્યો અને કીધું કે હવે શિવરાત્રિ નજીક આવે છે એટલે જે તમારે તૈયારી કરવી કરીને આવો અને ટાઈમસર આવી જાય જો એવું અર્જુન બાપાએ ભલામણ કરી. અને બે પુરુષો વયા ગયા. થોડા દિવસ પછી શિવરાત્રિનો મેળો આવતો હતો એટલે રિદ્ધિ સિદ્ધિ લઈ દેવારામ બાપા, ઉકા બાપા, અમારા બે માતાઓ ને ગામના સત્સંગી ભાઈઓ રિદ્ધિ સિદ્ધિ લઈને તરઘરી ગયા છે. એ રીતે તરઘરીની અંદર એક શિવરાત્રિના મેળાની સ્થાપના ઉકારામ બાપાના ભાવથી થઈ. તરઘરી શિવરાત્રિ મેળાની શિવરાત્રિ મેળાની સ્થાપના કરી તરઘરી ગામજી. શિવરાત્રિ મેળાની સ્થાપના કરી તરઘરી ગામજી. કરી સેવા તન મન ધનથી કરી સેવા તન મન ધનથી રાખી પૂરણ ભાવ પ્રગટ્યા સદગુરુ શ્યામજી. કરી સેવા તન મન ધનથી એ રાખી પૂરણ ભાવ પ્રગટ્યા સદગુરુ શ્યામજી. પ્રગટ્યા સદગુરુ શ્યામ એ દયાળુ દેવારામ પ્રગટ્યા સદગુરુ શ્યામજી. પ્રગટ્યા સદગુરુ શ્યામજી. તરઘરી શિવરાત્રિ મેળાની સ્થાપના કરી સેવા તનમન ધનથી રાખી પૂરણ ભાવ. 12 વર્ષ સુધી શિવરાત્રિનો મેળો તરઘરીની અંદર ઉજવાણો અને પૂજા બાપા શિવરાત્રિએ સ્વધામ ગયા પછી એ મેળાવડો અમરનગર ઉજવવાનું ચાલુ થયું. એ 12 વર્ષ સુધી એવો સેવા ભક્તિનો યોગ સદગુરુની દયાથી બે ભાઈને મળ્યો ને બની એ સમયની અંદર તન મન ધનથી સેવા કરી. ને શિવરાત્રિના મેળો જ્યારે આવે ત્યારે અર્જુન બાપાનો પત્ર આવે. એ જે એક પત્ર આવ્યો છે એ શબ્દો એના આપણે અત્યારે વાગોળીએ કે અર્જુન બાપાએ કેવા શબ્દો વાપર્યા છે ને કેવા શબ્દોનો ઉચ્ચાર કર્યો છે. એ પત્ર પીડ્યો છે, જરા ઘનશ્યામભાઈ આપણને વાંચી દે. પૂજ્ય હરજીવન દાદાએ ભેડાપીપળિયા લખેલ કૃપાપત્ર એ તાનશ્રી ગામધામ તરઘરીથી લિખિતન બાપા શ્રી હરજીવન મૂળજી બાપા તથા સત્સંગ મંડળ સમસ્તના ઘણા જ પ્રેમપૂર્વક જય જય ગુરુદેવ, રામ રામ, પ્રણામ, શુભ આશીર્વાદ તે તમો સૌ મળીને વાંચશોજી. મુકામ ભેડાપીપળિયા મહાશુભ સ્થાને અમારા પ્રાણમય સત આત્મસ્નેહી ભાઈ શ્રી દેવજીભાઈ તથા ઉકાભાઈ તથા સર્વ સત્સંગ મંડળ સર્વને શ્રી ગુરુ મહારાજ મહામોજ આનંદમાં રાખે. વિશેષ શુભ સમાચાર આનંદ સાથ લખવાનો કે પરમ પૂજ્ય દાદાશ્રીની કૃપા દુઆ થકી આપ સર્વ હંસોના સત આધારે મહાશિવરાત્રિ ભજન સત્સંગ આનંદ ઉત્સવ તરઘરી મુકામે મહાવદ 13 ને રવિવાર તારીખ 20/2/1955 રોજ ગુરુપૂજન સત્સંગ ભજન આનંદ ઉત્સવ નિર્ધારેલ છે. તો આ શુભ આનંદ પ્રસંગે
સૌ સત્સંગ પ્રેમી હંસો દર્શન પરસનનો લાભ લેવા તથા લાભ દેવા જરૂર પધારશો. આ દર વર્ષે સત ધર્મની ધજા ચડાવનાર તમે છો. સદગુરુના નામનો મહિમા વધે તે જસ ગામ ભેડા પીપળિયાનો છે. તો દર વર્ષે સતના ટેકારૂપ ખાસ તમે સર્વ હંસ પુરુષો છો, તો ખરેખર પ્રેમથી સૌ ભાઈઓ મળીને આનંદથી જરૂર આવશો જ. ત્યાર પછી એક સાખી લેખી છે. સંત મેળાવડો હુઈ રહ્યો, જેના સાંકડા છે વેર, પગ ન ટકે પપિયલ તણો ન્યા સંત વસાવે શહેર. તે સમજણ બાહિર ભીતર એક સરખી છે. બાહિર ભીતર સમજણ એક સરખી એટલે બાપાએ હમણાં વાત કરી ને કે વેરાન વગડા જેવા હૃદય હોય એમાં સંતો ભક્તિના નગર વસાવે, એ ભીતર. અને બાહિર એટલે બાહિર દ્રષ્ટિએ જોઈએ તો આપણે તમે બેઠા એ પુરાવો છે કે આ ચોરનું ગામ હતું, સંતનું ધામ બની ગયું. આ રીતે આ સમજણ બાહિર ભીતર એક સરખી છે. જે કાર્ય રાજા મહારાજા નથી કરી શકતા તે કાર્ય સંત પુરુષો કરી શકે છે. પણ આખા સમાજ સત્સંગ મંડળના સતના ટેકાથી, કહેવાનો મતલબ કે આવા ભગીરથ કાર્યો કરવામાં આવા જે પુરુષો છે એના ટેકાની જરૂર પડે છે. બીજે ક્યાંય આકાશમાંથી દરેડો પડતો નથી, પણ ઘટઘટ વ્યાપક રહેલા પરમાત્માના હૃદયમાં એ વાત વસતા સૌ સતના છેડાને ઝાલી તંબુ ખડો કરી દે છે. તે રીતિ તમે સર્વ હંસોએ અનાદિ રીતિ પ્રમાણે પકડી છે, તો ધન્ય છે તમારી સમજણને અને સત્ય ધર્મને. એ જ બોલો સદગુરુ દેવ કી જય, ઉગમેશ્વર સાહેબ કી જય, પુંજલ પીરની જય, ગુપ્ત પ્રગટ જ્ઞાની ધ્યાની સતનામધારી સંતોની જય જય હો. એ જ લિખિતન બાપા શ્રી હરજીવન મૂળજી બાપા, દસ્તક લાભશંકર હરજીવનના. જય જય ગુરુદેવ. રામ રામ પ્રણામ વાંચસોજી. એવા મહાપુરુષોની કૃપાથી એક 12 વર્ષનો યોગ બે ભાઈઓને પ્રાપ્ત થયો અને 12 વર્ષ સુધી મેરાવડો ત્યાં ઉજવાણો. ત્યાર પછી શામજી બાપાની ઉંમર લગભગ 95 વર્ષને આળે ગાળે વહી ગયેલી. એટલે પોતાના છેલ્લા જીવનની અંદર બે ભાઈઓને બોલાવીને કીધું કે ભાઈ મારી એક ભાવના છે, એ જો તમે પાળી શકો તો આ પાડો, નકર ના પાડો. હું બહુ બંધન નથી કરતો, પણ એક મારી એવી ભાવના છે, એ તમે પાળો તો તમારા જીવનની અંદર તમને બહુ લાભ થાય છે. એ ભાવના શું હતી? પિતાશ્રીએ કરી આજ્ઞા બીજ ઉજવવા કાજજી. પિતાશ્રીએ કરી આજ્ઞા બીજ ઉજવવા કાજજી. સદાય સદગુરુ સહાય કરશે, સદાય સદગુરુ સહાય કરશે. રાખશે તમારી લાજ પ્રગટ્યા સદગુરુ શ્યામદેવ. એ રાખશે તમારી લાજ પ્રગટ્યા સદગુરુ શ્યામજી. પિતાની આજ્ઞા શિરે ધરી ઉકારામ દેવા રામજી. ઓ પિતાની આજ્ઞા
શિરે ધરી પુકારામ દેવા રામજી સુખ શું નહીં નિયમ કદી એ પાળ શું સાંગો પાંગ પ્રગટ્યા સદગુરુ શ્યામજી પાળ શું સાંગો પાંગ પ્રગટ્યા સદગુરુ શ્યામજી પ્રગટ્યા સદગુરુ શ્યામ દયાળુ દેવા રામ પ્રગટ્યા સદગુરુ શ્યામજી પ્રગટ્યા સદગુરુ શ્યામજી પિતાશ્રીએ કરી આજ્ઞા બીજ ઉજવવા કાજ મારી એક એવી ભાવના છે કે તમારે બીજ ઉજવવી. બાપા બીજ ઉજવવી એટલે કે બીજું કાંઈ નહીં, મીઠા ભાત કરીને ગામના બાળકોને જમાડવા, રાતે ભજન કરવા અને ભજનમાં જે ભાવિક ભક્તો આવે એને પ્રસાદ લેવડાવો. આ રીતે તમારે બીજ ઉજવવાની છે. તમે ઘર પર્યાણ કરો, તમારો ભાવ હોય તો આ પાડો, નકર ના પાડો, પણ નિયમ કાયમ પાળવાનું છે. મને એવો વિશ્વાસ છે કે ગમે એવી તમારી સ્થિતિ થાય પણ મારો સદગુરુ તમારી લાજ રાખશે. સદાય સદગુરુ સહાય કરશે, રાખશે તમારી લાજ. એટલે ઉકા બાપાનું દેવારામ બાપાએ પર્યાણ કર્યું. પર્યાણ તો ઘર પર્યાણ જ કરવાનું હોય. અમારી માતાઓને પૂછ્યું, વાલીમાને, ગંગામાને, કે બાપુજી આવી આજ્ઞા કરે છે અને આ એક બે દિનનું નિયમ નથી, જીવન પર્યંત પાળવાની વાત છે. જીવન પર્યંત પાળવાની વાત છે. અમે તો ઘરમાં કરિયાણું નાખી દઈ, પણ રોટલા ઘડીને ખવારવા એ કામ તમારું છે. બોલો તમારો શું મત છે? પણ પૂર્વની કમાઈ હોય એ જ ઘેરે આવ્યા હોય ને, હે કે એવા આપણા ભાગ ક્યાંથી સંતોની સેવા મળે, એને રોટલો દેવાનો સેવાનો ભાવ આપણા ભાગ્યમાં ક્યાંથી હોય? બાપુજીને તમારે કહી દો કે અમે તમને બધી રીતે સાથરૂપ છે, એ ક્યાંય અમે બંધ ન કરીએ. પણ વહેલા મોડા હોત થાય હો મહેમાન. હા, વહેલા મોડા હોત મહેમાન થાય, પછી ઓલું મોઢું સુદર્શનની ફાંકી લે એવું ન થવું જોઈએ. હા તો એવું છે કે નહીં થાય. એટલે કીધું કે બાબુજી અમે એ નિયમ પાળશું. પિતાની આજ્ઞા શિરે ધરી ઉકારામ દેવારામ સુખશો નહીં નિયમ કદી પાળશું સાંગો પાંગ. કોઈ દી નિયમ નહીં સૂકીએ. જ્યાં સુધી અમારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી પાળશું. બસ કે બસ હવે મને આનંદ, હવે મને આનંદ. એ અશામજી બાપાની આજ્ઞાથી સંવંત 2003ની સાલમાં બીજની સ્થાપના, પહેલી બીજ મહાસુદ બીજ અર્જુન દાદાના હાથેથી શરૂઆત થઈ છે. આજે એના કેટલા વર્ષ થયા? 3ની સાલથી ગણો કેટલા થાય? 72 વર્ષ થયા. પહેલી બીજ ઉજવાણી એ વખતે સુસાનું ભૂત બહુ. છોકરા જમવા કણબીના આવ્યા, ખાટના છોકરા આવ્યા, રબારી સમાજના આવ્યા, પણ રાજગોર જ્ઞાતિના જે અમારો ગામમાં ઘણા રાજગરના ખોયડા એ છોકરા ન આવ્યા, કારણ કે એ વખતે થોડુંક આભોડસેટનું ભૂત હતું. હવે છોકરા તો બિચારા જમવાનો હાથ પડે એટલે આવવા કરે, ઓલા મા બાપ આવવા ન દે. જમવા આવ્યા ને એટલે બે ભાઈને દુઃખ થયું કે હવે આ કોને કેવું? બાળક બિચારા જમવા આવવા કરે અને આ સુસાનો છેડો નહીં, હવે આનું શું કરવું? એટલે શિવરાત્રિના મેળામાં ગયા. એટલે ઉગારામ દાદાને પૂછ્યું, બાપા પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે તમારા સંતોની દયાથી અમે બીજની શરૂઆત તો કરી,
બાળકો જમાડવાનો ભાવ કર્યો, પણ આ થોડુંક આભોળ શેઠનું ભૂત ધૂણાવે, આનું શું કરવું? ગામમાંથી રાજગુર જ્ઞાતિના છોકરા જમવા ન આવે તો બાળક બિચારું ભગવાનનું રૂપ કહેવાય. ઘેરેથી આવવા કરે, વડીલો આવવા ન દે તો આનું અમને બહુ દુઃખ થાય છે. પણ પરિઉત્તર સદગુરુ કરે જેની કળા છે અનંત. વેદ બુદ્ધિ બુધના નો લહે, આ વાતને તો સમજે વિરલા બાપુ સંત. ઉગારામ દાદાએ તરત માર્ગ કાઢી દીધો. અમારા ગામના એ વખતે સત્સંગી ભીમભાઈ રાજગોર અને ધનભાઈમાં રાજગોર એ સત્સંગમાં આવતા હતા. અહીંયા હાજર તરગરી મેળાવડામાં અર્જુન બાપાને મળેલા કે બીજને દી તમારે બેયે દેવજીભાઈને અહીંયા રાંધવા જવાનું છે, એટલે બધી જ્ઞાતિના છોકરા જમવા આવશે. બોલો તમારે શું કહેવાનું? એ બે એવા અડગ મનવાળા કે બાપા અમારી ઘેરે મરણ થઈ ગયું હોય છે ને તો એમ રાંધવા જાઓ. અમારી ઘેરે મરણ થઈ ગયું હોય છે તો અમે અહીંયા રાંધવા જાવ કબૂલ થાય છે. કે તો બસ ઉગારામ દાદાએ દુઃખનો જે કારણ નડતું તો એનો તરત જ નિવેડો લાવી દીધો. અને બીજે એણે રાંધ્યો એટલે આખા ગામના બાળકો જમવા આવ્યા. એટલે કુદરતી રીતે દેવારામ બાપાના હૃદયની અંદર એ ઉદ્ગારો નીકળ્યા, મારા સદગુરુ તમે અમારા કેવા કામ કરો છો, કેવું અમારું રક્ષણ કરો છો, કેવું અમારું તમે ધ્યાન રાખો છો. ગુરુએ હાથ જાલ્યો મારો, મને માર્ગ બતાયો સારો. ગુરુએ હાથ જાલ્યો મારો, મને માર્ગ બતાયો સારો. હું શું વખાણું મારા શ્યામને, દીધા ભક્તિ દાન અમને. એ હું શું વખાણું મારા શ્યામને, દીધા ભક્તિ દાન અમને. બહુ તારણ ભગવંત બે ક્યાં, 84 ફેરા છૂટ્યા. બહુ તારણ ભગવાન બે ક્યાં, 84 ફેરા છૂટ્યા. સદાય સંગ ગુરુએ લીધા, મારા કાજ સર્વે સીધ્યા. સદાય સંગ ગુરુએ લીધા, મારા કાજ સર્વે સીધ્યા. હે નિત્ય નિત્ય દર્શન દીધા, પ્યાલા પ્રેમના ભરી ભરી પીધા. હે નિત્ય નિત્ય દર્શન દીધા, પ્યાલા પ્રેમના ભરી ભરી પીધા. ગુરુએ હાથ જાલ્યો મારો, મને માર્ગ બતાયો સારો. દયા રૂપ મૂર્તિ દર્શાણી, એ ગુરુ અખંડ સુખની ખાણી. દયા રૂપ મૂર્તિ દર્શાણી, હે ગુરુ અખંડ સુખની ખાણી.
મારા ગુરુ યગમય પારાન પોસે બુદ્ધિ વિચારા મારા ગુરુજી અગમ અપારાન પોસે બુદ્ધિ વિચારા અખંડ લેર ગુરુથી લાગી એ મારી બે ભ્રમણા ભાંગી અખંડ લેર ગુરુથી લાગી મારી બે ભ્રમણા ભાંગી દેવા રામને દર્શન દીધા ગુરુએ સદાય ઉર્મા લીધા દેવા રામને દર્શન દીધા ગુરુએ સદાય ઉર્મા લીધા ગુરુએ હાથ જાલ્યો મારો મને માર્ગ બતાયો સારો મને માર્ગ બતાયો સારો કે છે મારા ગુરુના હું ગુણ ગાવ ગુરુએ હાથ જાયલો મને મને માર્ગ બતાયો સારો કયો માર્ગ બતાવ્યો કે જે માર્ગે પરમ પદનું મુકામ આવે છે એ બતાવ્યો જેરે માર્ગડે આવતા ને જાતા આનંદ ભયો મન મેરે સંસારિયામાં છે તો મારા ભાઈલા સંત પોકારે છે અવસર શેલે જે માર્ગ મને તમને સર્વને સદગુરુએ બતાવ્યો શ્વાસો શ્વાસે સ્મરણ કરો એ સદ્ધર્મનો રસ્તો છે બાપુ એ માર્ગે પરમ પદનું મુકામ આવે છે માર્ગ બતાવ્યો સારો હું શું વખાણું મારા શ્યામને જેણે ભક્તિના દાન દીધા અમને આપણે સદગુરુને હું વખાણીએ જગતમાં મારા વાલા બધુંય મળે છે પણ ભક્તિ મળવી ને એ મારા નાથ સદગુરુની દયા વિના મળતી નથી ભગવાન કૃષ્ણએ ભાગવતની અંદર બે હાથ ઊંચા કરીને સુદામાને કીધું છે કે હે સુદામા સંપત્તિ મળે એ મારી દયા નથી મારી ભક્તિ મળે ને એ મારી દયા છે સંપત્તિ તો ઊંધે માથે હાલે ન્યાય ઢગલા પીડ્યા છે એ દયા નથી એ તો પૂર્વનું કાંઈક ખાઈ રહ્યો છે ભક્તિ મળે ને એ સદગુરુની દયા છે ટાણે ટાણાનું કરીને ભલે ખાતા હોય પણ સદગુરુનું શરણ ને ભક્તિ મળે ને તો એમાં આનંદ કરી લેવાનો છે એટલે આપણે ઘણીવાર કહીએ છીએ કે આખો ખાતા અડધો ખાવો પડે ને આવો મેરાવડો મળતો હોય ત્યાં રહેજો ત્યાં કાંઈ બહાર નથી ડાયટ્યું આ તો બધા મનના મન સુબા છે અને એ દેખાદેખી છે ને વિષયોમાં જેને વધારે લાગણી છે ને ઈવડા એ ભાગીને બીજે જાય છે બાકી આવા મેરાવડા મૂકીને ક્યાંય ન જવાય આ ગઈ પણ પાછી ફેર ન આવે હે મૂર્ખ મુંડગે માર બહુસાગરની ભૂલોવણીમાં આવા વીતી ગયા જુગ શ્યાર ફેરા ફરીને મુરીએ માર્ગ બતાવ્યો સારો ભક્તિના દાન આપ્યા હું શું વખાણું મારા શ્યામને દીધા ભક્તિના દાન અમને બહુ તારણ ભગવાન ભેટા મારા 84ના ફેરા છૂટ્યા સદાય સંગ ગુરુએ લીધા મારા નાથે અમને કાયમને માટે સંગે બાવડું જાલી લીધા બાવડું જાલી લીધા એક દેવારામ બાપાએ ગાયું એટલે એનું જ બાવડું નથી જાયલું તમે બેઠા એ બધાયનો ઉગારામે બાવડું જાયલું છે નકર અહીં ક્યાં જ બેઠા હો હે ભાઈ તમારું બાવડું ન જાયલું હોય તો સટકીને ભાગી જાય એવા નથી આપણે હાસું કહેજો સટકીને ભાગી જાય એવા નથી 3 દી અહીં રોકાવ તમે આ ઉગારામ બાવડું જાયલું છે ને એટલે ખહતા નથી હા એટલે ખહતા નથી નકર ભાગી જાય સદાય સંગ ગુરુએ લીધા અમારા કાજ સર્વે સિદ્ધ્યા અમારા બધા કારજ સીધી ગયા સફળ થઈ ગયા નિત્ય નિત્ય દર્શન દીધા પ્યાલા પ્રેમના ભરી ભરીને પીધા જેને ગુરુ સ્વરૂપનું ધ્યાન અખંડ સફળ થયું છે ને એને તો ગુરુનું પલ પલ દર્શન છે
પલ પલ મારા પિયુને નિરખું, ખંડિત નહીં દિવસ ને રાતું, તીન ભુવનમાં જેના ઉજિયારા, અહોનીશ વર્ષે એમાંથી આ સ્વાંત્યું. માટે જેને ગુરુ સ્વરૂપનું ધ્યાન છે એને તો અખંડ ગુરુનું દર્શન છે. નિત્ય નિત્ય દર્શન દીધા, પ્યાલા પ્રેમના ભરી ભરીને પીધા. દયા રૂપ મૂર્તિ દર્શાણી, ગુરુ અખંડ સુખની ખાણી. સદગુરુ એટલે કરુણાની મૂર્તિ. જે કોઈના દોષ જ ન જોવે, દોષ ટાળવાનો વિચાર કરે એ સંત બાપુ. દોષ જોવે નહીં, દોષ ટાળવાનો વિચાર કરે એ સંત છે, એ મહાપુરુષ છે. દયા રૂપ મૂર્તિ દર્શાણી, ગુરુ અખંડ સુખની ખાણી. અખંડ સુખની ખાણી ગુરુ છે. અખંડ ખજાનો ઈ છે. અને અખંડ સુખને પ્રાપ્ત કરવું હોય તો સદગુરુના ચરણને સેવવું બાપા. ગુરુ શરણને સેવવું, એના ચરણથી અખંડ સુખ મળે છે. લૌકિક કઈ મળે ને અવલૌકિક કઈ મળે, બધું એની દયાથી મળે. એની દયાથી મળે. દયા રૂપ મૂર્તિ દર્શાણી, ગુરુ અખંડ સુખની ખાણી. મારા ગુરુજી અગમ અપારા, ન્યા ન પહોંચે આપણા બુદ્ધિ વિચારા. ગુરુ અગમ અપાર છે, ન્યા આપણો બુદ્ધિ વિચાર ન પૂગે. આપણી મંદમતી સમ્રાટ સદગુરુના ગુણ કે ક્યાં સુધી આપણે ગાઈ શકીએ? આપણી મતિ અનુસાર ગાઈ શકીએ. આપણી મતિ હોય એટલું માપ કાઢીને ગુરુના ગુણ ગાઈ, પણ ગુરુ તો અમાપ છે બાપુ, અમાપ છે. માપ થાપમાં ન આવે. માપ થાપ કશું નહીં, નહીં કોઈ તોલા તોલા. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, આ તો ગુરુ કૃપા એ વસ્તુ પ્રગટ બોલ્યા. એનું માપ થાપ થાય એમ નથી. ગુરુની કોઈ તુલના ન થાય, તુલના ન થાય. અખંડ લહેર ગુરુથી લાગી, મારી ભે ભ્રમણા ભાંગી. જેને સદગુરુથી અખંડ લહેર લાગી, એના સંશય ભય ભ્રમણા મટી ગયા. દેવારામને દર્શન દીધા, ગુરુએ કાયમને માટે ઉરમાં લીધા. ઉગારામ દાદાની કૃપાથી જે આ એક મૂંઝવણનો પ્રશ્ન હતો, એની કરુણાની સંતોની દીર્ઘ દ્રષ્ટિ કેવી! તરત એનો જવાબ ને તરત સમાધાન, તરત પરિણામ મળે. તરત પરિણામ મળે. મનની જે મૂંઝવણ હતી એ ઉગારામે મટાડી દીધી, મટાડી દીધી. મૂંઝવણ મટાડી મન તણી, સદગુરુ યોગારામજી. હે મૂંઝવણ મટાડી મન તણી, સદગુરુ યોગારામજી. ધન્ય ધન્ય એ સદગુરુ, હે ભીડું ના ભાંગણહાર, પ્રગટ્યા સદગુરુ શ્યામજી. પ્રગટ્યા સદગુરુ શ્યામ, દયાળુ દેવારામ. પ્રગટ્યા સદગુરુ શ્યામજી. પ્રગટ્યા સદગુરુ શ્યામજી. મૂંઝવણ મટાડી મન તણી, સદગુરુ ઉગારામ. ધન્ય ધન્ય સદગુરુ, તમે અમારી ભીડુના ભાંગણહાર. તમારા ક્યાં મુખે હું ગુણ ગાઉં? બીજની સ્થાપના કર્યા પછી 2 વર્ષ પછી જ શામજી બાપાએ સ્વધામનું પ્રયાણ કરી નાખ્યું છે. છેલ્લી અવસ્થામાં એની આ ઈચ્છા હતી, પૂરી થઈ એટલે પોતાને સંતોષ થયો. 95 વર્ષની ઉંમર થઈ ગઈ છે. અને 5-7 મહિના પહેલાં પોતે કીધેલું કે હવે મારી તૈયારી છે. એ સમય નજીક આવ્યો એટલે સંવત 2005ના ભાદરવા સુદ બીજ આવતી હતી એટલે 2 ભાઈને બોલાવીને કીધું ભાદરવા સુદ બીજને દી મારે જવાનું છે. હું કહું એટલી વસ્તુ તૈયાર કરો. થાળી, વાટકો, લોટો, ભાણું, ગાડલું એટલે પથારી,
એક મણ જુવાર, કપડાની જોડી, સાખડી, આ મારે અર્જુન બાપાને મારી હાથે કડપણું શું કહે એ કરીને જવું છે. આ બીજને દી ત્રણેય બહેનોને બોલાવો એટલે એનું કાપડું કરી નાખું. આ મારી ભાવના છે ને આ બીજને દી ખાંડના લાડવા કરીને છોકરાને જમાડવાના છે. ને અર્જુન બાપાને સમાચાર આપો, ત્રણેય બહેનોને આપો. અર્જુન દાદાને સમાચાર આપ્યા કે બીજને દે આવવાનું છે ને બાપાનો આવો ભાવ છે કે ભલે આવશું. એટલે બીજને દિવસે એને લાભુ દાદા બે આવ્યા. અમારા બે બેનું ફઈઓ મેં કીધું ને કે બે તરઘરીમાં જ બે અને એક બાજુમાં ખજૂરી પીપળિયા, ત્રણેય બહેનોને અર્જુન બાપા હારે લેતા આવ્યા. એટલે ત્રણેય બહેનોને કાપડું જે એ વખતે કાંઈ 5 રૂપિયા દે એ તો મોટું કાપડું કહેવાતું. એટલે ત્રણેય બહેનોને કાપડું કર્યું અને આ બધી વસ્તુ અર્જુન બાપાને ધરીને પૂજન કરીને કીધું કે બાપા મારું પ્રયાણ છે, મારે આજ સ્વધામ જવું છે કે તમને સદગુરુનો પરવાનો છે, તમારા ભાવ પ્રમાણે જઈ શકશો. વસનનો વિશ્વાસ રાખો, સદગુરુ તમારા ભાવ પૂર્ણ કરશે. એ રાતે ભજન ભાવ ચાલુ થયા. અર્જુન બાપા એની નાડ જાલીને બેઠા હતા. રાતના 12 વાગ્યે બરાબર ઉભરો આવ્યો. એટલે એકદમ સદગુરુનું નામ લઈને બેઠા થઈ ગયા, પણ થોડી વારમાં સ્વસ્થ થઈ ગયા. એટલે અર્જુનભાઈ કીધું કે શામજીભાઈ પળ ગઈ, હવે તમારે છોકરાને લાભ દેવાય 1 મહિનો વધારે રોકાવું પડશે. બાપા તમારી જેવી દયા. પણ જરાય કોઈ કલ્પનામાં પડતા નહીં, બીજે ક્યાંય ચિત્ત રાખતા નહીં કે મારે બીજે ચિત્ત રાખવું નથી, મારા મનના ભાવ પૂરા થયા છે, હવે આ દેહનો મને કાંઈ મોહય નથી, આપણા શરણમાં હમાઈ જવું છે બસ. તે ખરેખર એ જ પડકારે આસો સુદ 12ને દિવસે વહેલી સવારે 4 વાગ્યે સદગુરુનું નામ લઈને દેહને છોડી દીધો. અને કારતક સુદ બીજનો એમનો ભંડારો રાખ્યો. ભંડારામાં પણ અર્જુન દાદા, લાભુ દાદા આવેલા. ને ભંડારો કરવામાં દેવારામ બાપાએ ઉકા બાપાને પૂછ્યું કે બાપાનો ભંડારો કરવો છે ને ગદગંગાને તેડાવવી છે. ઉકા બાપા કે પણ ભાઈ કેમ કરજો, અટાણે આપણી સ્થિતિ તો સામાન્ય છે, હવે સદગુરુ સહાય કરશે, પણ ભંડારો તો કરવો છે કે તમારો જેવો ભાવ. તો ભંડારો કરવાનો નિર્ણય કર્યો. અમારા કુટુંબે આ દેવકી ગાલોણની અંદર નાથાભાઈ છે, એના બાપુજી એ છેટાવા અમારે ફઈને ફુવા થાય છેટાવા. એ ભગવાન બાપાને ભાવ થયો કુદરતીથી ભંડારા નિમિત્તે 700 રૂપિયા આવીને સમયમાં દઈ ગયા. અટાણના 7 લાખ થયો. આ ખારસિયા ગામની અંદર એક વિશ્રામ બાપા સેંજલિયા હતા, એ કાંઈક મદદ કરી ગયા. અને આવી રીતે જેમ નરસિંહ મહેતાનું કામ થયું ને એમ દેવારામનું થયું. બાબા કહેતા ને તમે જો જીકરમાં તો હું તમારી ફિકરમાં, તમે હિંમતમાં તો હું તમારી મુદતમાં. જ્યાં સદગુરુના નામનો વિશ્વાસ બાંધો ત્યાં સદગુરુ આગળ ને આગળ ઊભા છે, પણ આપને વિશ્વાસ હોવો જોઈએ. મનમાં હક ડખ હોય એનું કામ નથી. નિષ્ઠા જેને ગુરુ વચનની બંધાણી છે એનું કામ થાય છે. એટલે સ્વધામ જવાની શામજી બાપાએ આ રીતે તૈયારી કરી અને ક્ષણભંગુર દેહને છોડી દીધો. સ્વધામ જવાની કરી તૈયારી પિતા શામજી રામજી. સ્વધામ જવાની કરી તૈયારી પિતા શામજી રામજી. ક્ષણભંગુર દેહને છોડી કીધો ગુરુ ચરણમાં વાસ. પ્રગટ્યા સદગુરુ શ્યામજી,
પ્રગટ્યા સદગુરુ શ્યામ દયાળુ દેવારામ પ્રગટ્યા સદગુરુ શ્યામજી પ્રગટ્યા સદગુરુ શ્યામજી સ્વધામ જવાની કરી તૈયારી પિતાશ્રી શ્યામજી રામ ક્ષણભંગુર દેશ છોડીને કીધો ગુરુ ચરણમાં વાસ. તો એ ભંડારા નિમિત્તે ભગવાન બાપાએ 700 રૂપિયા આપ્યા એના ફળ રૂપે એના દીકરા નાથાભાઈને એના 2 દીકરા, દીકરાની વહુ, દીકરાના દીકરાની વહુ હેઠાણા ગદગંગામાં બેઠા છે. મોટું ફળ તો ઈ છે બાપુ, મોટું ફળ તો ઈ છે. ભક્તિ મળે ને, સેવાને સ્મરણ સબ કોઈ કરે, દીઠા વિના નો જાવે, શબ્દ સુ નેડા મૂળ જ કેડા, હરદમ હરદમ હેવાઈ, ગજાનંદ આવો તો ગુણપતિ ગાઈ. તો શ્રદ્ધા વિશ્વાસની વાતું છે. એ વખતે રાજાશાહીનો જમાનો. અમારે રાણપુર દરબારના નીચેનું ગામ આવે, ગામમાં વેઠ બહુ લાગે. આ ડુંગરમાંથી ખડના ભર વાઢવા, ભર પાછા જુનાગઢ ઠેઠ નાખવા જવા. વેઠમાં ઉકા બાપા ઠાકી ગયા. હવે ભૂખ્યા ને તર્યા કેટલીક વેઠ કરવી. એટલે વિચાર કર્યો કે ગાયકવાડનું ગામ હોય અહીંયા વયો જાવ તો ત્યાં વેઠ લાગતી નથી. એટલે મોટા લીલિયા અમારા સંબંધી નાનજી બાપા કાસડિયાની ઓળખાણે લીલિયાની બાજુમાં સગરગઢ દેવળિયા ગામ છે, અહીંયા જમીન જોવા ગયા. 20 વીઘાનો પાટડો, વાડી બાંધેલી તૈયાર, ગોડલા ઘાટના ટોડલા કો હાંકતા ને ત્યારે. બહુ જમીન સારી અને સસ્તી કિંમતમાં મળે એમ. અને એ પૈસા દેવાને માટે દેવળા ગામના એક નાનજી બાપા વ્યાજ વટાવનો ધંધો કરતા, પણ એને બાપા એરે બહુ, 2 ભાઈ એરે સંબંધ હારો કે હું હાવ ઓછા વ્યાજે તમને પૈસા આપીશ જો તમારે જમીન લેવી હોય તો. એટલે એ પર્યાણે ઉકા બાપા જમીનનું નક્કી કરવા દેવળિયા ગયા. જમીનનું નક્કી કર્યું, કિંમત પૂછી, પછી વિચાર કર્યો કે અર્જુન બાપાને પૂછીને પછી હાટું કરું. ગમી તો ગઈ જમીન. એટલે ત્યાંથી સીધા તરઘરી આવ્યા. તરઘરી આવ્યા અને કુદરતી રીતે જ ત્યાં ઉગારામ દાદા અને પૂંજા બાપાએ આવેલા. ડેલીમાં ઢોલિયો બેઠા બેઠા હોકો પીએ. પૂંજા બાપા અને અર્જુન બાપા પડખે બેઠેલા. જઈને નમસ્કાર કર્યા, બેઠા, પાણી બાણી પીધું, ચા પાણી પીધા. એટલે પૂંજા બાપાએ વાત કાઢી કે સગરગઢ દેવળિયા જમીન જોવા ગયો તો એમને. હા, બહુ સારો પાટડો કા, 20 વીઘાનો, વાડી બાંધેલી ને ગોડલા ઘાટના ટોડા, આટલી કિંમત કીધી ને, બહુ સારી સસ્તી કિંમતમાં કહેવાય. અને તારો શેઠે હારો, ઓસે વ્યાજે વળી પૈસા દેવાનું કીધું. ઉગા બાપા વિચારવા માંડ્યા કે આને ક્યાંથી ખબર, આને ક્યાંથી ખબર? તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્તની ચોરી, એનાથી ભાગીને ક્યાં જાય જેના હાથમાં આપણા જીવનની દોરી. એટલે થોડીક વાર કાંઈ બોલ્યા નહીં. પછી ઉગારામ બાપા સામું જોયું પૂંજા બાપાએ કે બાપાને કહી દઉં. એટલે ઉગારામ બાપા કે કહી દો ને. એટલે ઘડીક વાર થોભી ગયા. બીજી વાર કે બાપા આને કહી દઉં, કે હા ભાઈ કહી દો ને. વળી થંભી ગયા. ત્રીજી વાર કે બાપા આને કહી દઉં. એટલે ઉગારામ દાદા બોલ્યા કે આપણા હોય એને કહેવું જ જોઈએ ને. કોને કહેવાય? આપણા હોય એને કહેવાય. કે જો આપણે જે અર્જુન બાપાના હાથે બીજનો ધૂણો ત્યાં નખાણો છે એની ઠારવો નથી હો. તારે વેઠની તકલીફ છે ને એટલે તારે ગામ ફરવું છે ને, બીજી કાંઈ તો મુશ્કેલી, બીજી બાપા કાંઈ નહીં. પણ હું થાકી ગયો વેઠ કરીને. કે જા હવે આ દિવાળી આવે ને એટલે આ શેડેથી ઓલે શેડે બધીએ ગાયકવાડ જા. આ દિવાળી આવે એટલે આ શેડેથી ઓલે શેડે ગાયકવાડ. પૂંજારામ બાપાના વસન પ્રમાણે જય હિન્દ થઈ ગયું. જય હિન્દ થઈ ગયું. સળવળ તો હાલતી હતી કે બાપા તમારી જેવી આજ્ઞા, તો મારે કાંઈ ફરવું નથી. પણ
પણ હવે જૂના મકાન પાડીને નવા મકાન કરવાની અમે બે ભાઈ ઈચ્છા કરતા હતા, પણ વેઠના હિસાબે મારે ગામ ફરવું હતું એટલે એ પર્યાણ અમે બંધ રાખ્યું હતું. તો બાપા નવા મકાન ત્યાં બનાવવું કે બનાવજે, પણ હું તને કહું કે જેતપુરમાં મેમણની મેળિયું પડે ને એ બેલાના ખટારા ભરાય ને બગસરા જવા માંડે ને તારે રોડે નીકળે તઈ બનાવજે જા. ત્યાં કાંઈ પીરનું બિરદ એમનેમ નથી મળ્યું હો બાપુ. હા, એમનેમ પીરનું બિરદ નથી મળ્યું. આ પીરાય હતી. જૈન થયા પછી ખરેખર એમ થયું, ખટારા મીંડા જાવા એટલે અમરનગર પૂંજા બાપા પાસે ગયા કે બાપા હવે બનાવી દો, તારે જેવા બનાવવા એવો બનાવી. એમ જૂના મકાન પાડીને 2 મકાન મોટા, બાજુમાં એક ડેલો ભજન સત્સંગની બેઠક થાય એવો, અને દરવાજાની અંદર આવતા દેવારામ બાપાને દરજી કામ કરવા માટેની દુકાન બનાવી. મકાન તૈયાર થયા એટલે દેવારામ બાપાએ ઉકા બાપાને કીધું કે ભાઈ મકાન તૈયાર થયા પણ વાસ્તુ પુરુષને તો આમાં પધરાવવા જોઈએ ને. આપણે આટલા સમયથી બીજ ઉજવી છીએ પણ આપણે ઉગારામ દાદાને આપણી ઘેરે પધરાવી શક્યા નથી. ગણપતિને પધરાવ્યા વિનાનું બધું નકામું બાબુ, બધું નકામું. એટલે બધા સત્સંગી ભાઈઓને વાત કરી કે આ રીતનો અમારો 2 ભાઈનો ભાવ છે. અને ઉગારામ બાપા, પૂંજા બાપા, અર્જુન બાપા ત્રણેય પુરુષોને તેડાવીને અમારે એક બીજનો મેરાવડો વાસ્તુ પ્રસંગ નિમિત્તે કરવો છે. તે કેટલાયે બીતા હા પાડીને, કેટલાય કે હવે બાપા હરિજન જ્ઞાતિમાં છે તો બધાને ખબર છે, થોડાક સત્સંગમાં આવે છે એ વળી નહીં આવે ને હે થાહે ને લોકો વાતું કરશે ને એવી બધી મીંડા મોળી વાતું કરવા. એટલે દેવારામ બાપાએ વિચાર્યું કે આ પ્રશ્ન કોઈ બીજાને પૂછવાની જરૂર નથી, મારા ગુરુને જ પૂછી આવું. એટલે તરઘરી ગયા. અર્જુન બાપાને જઈને મળ્યા કે બાપા આવો ભાવ છે, ત્રણેય બાપાને તેડાવીને મારે બીજમાં મેરાવડો વાસ્તા પ્રસંગ નિમિત્તે કરવો છે, પણ આપણા ભાઈઓને હજી આભડશેઠનું ભૂત થોડુંક નડે છે કે ભૂત તો ડરે અને ડરાવે, બાકી અમે બ્રાહ્મણ છીએ, કર્મકાંડ હોત કરીએ છીએ. અને સોડેધારે અહીં ઉગારામ આવે છે ને સોડેધારે ઢોલિયા ઉપર બેહારીને હું આરતી કરું, મારું કોઈ નામ લે છે ને તોય મારી પાસે કર્મકાંડ તો કરાવે જ છે. તો ભૂત બીએ ને એને બીવરાવે, બાકી ભૂત નહીં ભગવાન માળે ને તો અર્જુન બાપા કે ભૂતય સેવા કરે. ભૂતમાંય જો તમે ભગવાન ભાળો તો ભૂતય તમારી સેવા કરે. પણ વસન ગુરુ વચનનો વિશ્વાસ હોવો જોઈએ. કોઈ પોસિયા ફંદીની સલાહ ન લેવાય. તમારે હિંમત રાખીને એ કામ કરી લ્યો. જે સારો વિચાર મગજમાં આવ્યો, મનમાં આવ્યો, એને અમલમાં મૂકીને કરી લેવું. આજનો લાવો લીજીએ, કાલ કોઈને દીઠ્યું છે. કરી લીધું હાસું કરશું એ તો કાસ ફૂટી ગયો નહીં કરશું. કોઈને હાથમાં ન આવી તો આપને શું આવે હે? એટલે તરત જ કીધું કે તો બાપા આ મહાસુદ બીજ મોટી ગણાય, એ દિવસે તમે ત્રણેય પુરુષો પધારો અને મારા વતી તમે ઉગારામ બાપાને પૂંજા બાપાને કયો અને આ વાર તારીખના લાભુ દાદાને કયો બધે કાગળ લખી નાખે. એટલે અર્જુન બાપાએ ઉગારામ બાપાને પૂંજા બાપાને કીધું આ 2 ભાઈનો આવો ભાવ છે ને મહાસુદ બીજને દે આપણે જવાનું, કાંઈ વાંધો નહીં. એનો ભાવ હોય તો એમાં શું હતું, જાય ને ખુશીથી સદગુરુ એની લાજ રાખશે, એનો વિશ્વાસ છે, એની શ્રદ્ધા છે. એટલે તડામાર બીજની તૈયારીઓ કરી, પણ લગ્ન કરતાય અદકો આનેરો, લગ્ન કરતાય અદકો આનંદ. એ સમયની અંદર મંડપ કર્યો, મંડપની અંદર ભરત ભરેલા સાકળા, ટોડલિયાન, બીજું ત્રીજું, જાણે કોઈ લગ્ન ઉત્સવ આવતો હોય એવી તૈયારી દેવારામ બાપાએ કરી. કારણ કે ત્રણલોકનો નાથ સૌદ ભુવનનો સ્વામી ઉગારામ આવતો હતો. આંગણે ઉગારામની પધરામણી થતી હતી. સદગુરુને પધરાવા તો ભાવથી પધરાવા, રોદડા રોતા રોતા પધરાવી. એમાં ભમરો હું ઉગડે બાપુ, એમાં હું ભમરો ઉગડે. દેવારામને દ્વારે આવ્યા સદગુરુ યોગારામજી.
દેવા રામને દ્વારે આવ્યા સદગુરુ યોગારામજી વાજતે ગાજતે કર્યા સમૈયા એ હૈયે અરખનો માય પ્રગટ્યા સદગુરુ શ્યામજી વાજતે ગાજતે કર્યા સમૈયા એ હૈયે અરખનો માય પ્રગટ્યા સદગુરુ શ્યામજી પ્રગટ્યા સદગુરુ શ્યામ દયાળુ દેવારામ પ્રગટ્યા સદગુરુ શ્યામજી પ્રગટ્યા સદગુરુ શ્યામજી દેવારામ અને દ્વારે આવ્યા સદગુરુ ઉગારામ પેલું વહેલું મુકામ થવાનું છે એટલી તડામાર તૈયારી કરી અને એ વખતે બીજા વાહનની રેલવે ગાડીની અંદર નવાગઢ ઉતરવાના હતા અહીંથી શણગારીને 14 ગાડા હામાં મોકલ્યા આજ આપણે જેમ સામયું કર્યું એમ 14 ગાડા પેલાનો લગ્નમાં ગાડા શણગારતા બળદને શણગારે એવી રીતે ગાડા તૈયાર કરી અને રેલવે સ્ટેશને મોકલ્યા બાબાની વધાર્યા એટલે ગાડામાં બેહારી બાપાને મોટરમાં બેહારી બીજાને ગાડામાં બેહારી અને બીજા અમુક ભાઈઓ એ વખતે હાલી શકે એવા હાલીને જે લાઈન હંધાણી તે જેતપુરથી ભેડા પીપળિયા હતી એ સમયની અંદર હો બધાય જોવે કે આ શું છે બધું શું છે આ કોઈ સંઘ છે કે સંઘ નથી ભેડા પીપળિયા ભજન છે કે ભજનમાં આટલા માણા આવી રીતના ભજન કરે કે તળિયું સાફ જ થઈ જાય ને આમાં હું વાહે વધે તો કોઈ વળી કે ભાઈ એ ભાવ પ્રેમની વાત છે ને ભાવ હોય અહીંયા ભગવાન ભેળો છે જેવી જેની સમજણી પ્રમાણે વાતો ત્રણેય પુરુષો પધાર્યા એટલે શણગારેલા ગાડામાંથી પાદરથી બેહારી અને ગાજતે વાજતે સામૈયું કર્યું છે ગાજતે વાજતે સામૈયું કર્યું છે સામૈયાના ભજનની અંદર શબ્દો બાપાએ દેવારામ બાપાએ કેવા વાપર્યા છે એનો કેવો ભાવ છે કેવા રૂપે ગુરુને જોવે છે કેવા રૂપે ગુરુને જોવે છે એ વાત છે આપણી વાહવા કરવા સદગુરુને સેવીએ એમ નહીં ગરજ રાખીને ગુરુને સેવવા જોઈએ બાબુ ગરજ રાખીને મારે હૈયે અરખનો માયા અબ ઘેરે સંત પધારિયા મારે હૈયે અરખન માયા અમ ઘેરે સંત પધારિયા એ ઉગમ ઉગમ પૂજલ હર જીવન રામ અમ ઘેરે સંત પધારિયા ઉગમ પૂજલ હર જીવન રામ हम घेरे संत पधारिया मारे अय्ये अरखन माय हम घेरे संत पधारिया हम घेरे संत पधारिया સોનલમાં સંગે શોભતા વજી માતા પણ સાથ
સોનલ માતા સંગે શોભતા અને વજી માતા પણ સાથ મેં તો વિવેકથી વેલડું જોડ્યું મેં તો વિવેકથી વેલડું જોડ્યું રે વેલમાં બેઠા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ અમ ઘેરે સંત પધારિયા વેલમાં બેઠા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ અમ ઘેરે સંત પધારિયા એ વેલમાં બેઠા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ અમ ઘેરે સંત પધારિયા વેલમાં મારે હૈયે હરખન માય અમ ઘેરે સંત પધારિયા મારે ઉગમ પૂંજલ હરજીવન રામ અમ ઘેરે સંત પધારિયા ઉગમ ઢોલ નગારા વાગે ધ્રુવ કે અને શરણાઈનો સૂર મિલાય ઢોલ નગારા વાગે ધ્રુવ કે અને શરણાઈનો સૂર મિલાય મેં તો પ્રીતિના પલંગ ડાળિયા મેં તો પ્રીતિના પલંગ ડાળિયા રે ઉપર બેઠા સદગુરુ રાય અમ ઘેરે સંત પધારિયા ઉપર ઉપર બેઠા છે સદગુરુ રાય અબ ઘેરે સંત પધારિયા ઉપર બેઠા સદગુરુ રાય અબ ઘેરે સંત પધારિયા હે ઉગમ પૂંજલ હરજીવન રામ અમ ઘેરે સંત પધારિયા શ્રદ્ધાના શ્રીફળ સાકર ધર્યા અને હું તો પ્રેમે લાગો પાય શ્રદ્ધાના શ્રીફળ સાકર ધર્યા હું તો પ્રેમથી લાગો પાય કહે દેવા રામયના દર્શન કરતા રે કહે દેવા રામયના દર્શન કરતા રે
મારા પૂર્વના પાપ બળી જાય અમ ઘેરે સંત પધારિયા મારા પૂર્વના પાપ બળી જાય અમ ઘેરે સંત પધારિયા એ મારા પૂર્વના મારા પૂર્વના પાપ બળી જાય અમ ઘેરે સંત પધારિયા એવું ગમ પૂંજલ હર જીવન રામ હમ ઘેરે સંત પધારિયા ઓ ગમ ગાજતે વાજતે સામૈયું કર્યું છે મારે આજ હૈયે હરખ નો માય અમ ઘેરે સંત પધાર્યા કોણ સંત કે ઉગમ પૂંજલ અને હરજીવન રામ વળી સોનલ માતા પણ સંગે શોભતા વળી આદ્ય શક્તિ આ દેવીઓ ભજી માતા પણ સાથ મિત્રો વિવેકથી વેલણું જોડ્યું એ વેલમાં બેઠા છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ગુરુને જે આ રૂપે જોવે गुरु को गोविंद कर जानिए रहिए शब्द में समाय मिले तो दंडवत बंदगी नहीं तो पल पल ध्यान लगाए गुरु ने जे गोविंद रूप જોઈને સેવે એના બાપા અજ્ઞાનના પડળ દૂર થાય છે ને એની ભ્રાંતિ ભાંગે છે અને એના દેહાધ્યાસની ગ્રંથિ છૂટે છે નિરંતર સદગુરુનું સ્વરૂપ એને ઓળખાય છે મોટી આંટી તો આવડી આ પડી છે ઢોલ નગારા વાગે ધ્રુપ કે શરણાઈ સુર મિલાય મેં તો પ્રીતિના પલંગ ઢાળિયા ઉપર બેઠા છે મારા સદગુરુ રાય મારા સદગુરુને પ્રીતિના પલંગે બેહાડ્યા છે શ્રદ્ધાના શ્રીફળ અને સાકર ધર્યા છે શ્રદ્ધાના શ્રીફળ અને સાકર ધર્યા પ્રેમથી લાગુ પાય કહે દેવારામ આવા સદગુરુના દર્શન કરતા તો પૂર્વના પાપ હોય એ બળી જાય પૂર્વના પાપ બળીને ભસ્મ થાય છે ગાજતે વાજતે સામૈયો કોરી સદગુરુને ઘેરે પધરાવ્યા છે આરતી પૂજન ભજન ભોજનનો લાવો ખૂબ લીધો આખી રાત સવારે ઉગારામ દાદા કે હવે અમે ભાઈ જઈને બે ભાઈએ કીધું કે બાબા એક રાત વધારે રોકાઈ જાવ નહીં અરે ભાઈ પછી ખરસ ભારે પડી જાય કે ભારે નળવું એ તમારે કરવું છે ને અમે તો નિમિત્ત છે ભારે નળવું તમારે કરવું છે એમ કહેતાની સાથે બે ભાઈને આંખમાં આંસુ આવી ગયા કે ભાઈ તમારો ભાવ હોય તો રોકાઈ જાય ને ગુગારામનો નિયમ હતો એક રાતનું નક્કી કર્યું અહીંયા પછી 1000 વાર આગ્રહ કરે તો બીજી રાત ન રોકાય આ અહીં દાખલો બની ગયો છે એવા સામાન્ય ગુરુ નહોતા 3 વાર આગ્રહ કરો ને તમને ગરજ હોય ને તો આટો દેવા આવે અહીંયા કંઈ એને આપણી ગરજ નહીં આપને ગુરુની ગરજ હોવી જોઈએ રોજ આવીને ઘીડે બહુ ઘોડો બાંધે એવા ઉગારામ ગુરુ નહોતા બાબુ એવા નહોતા અને ભાવ હોય અહીંયા એની કૃપા ઢળી પડે કાવો અહીંયા એની કૃપા ઢળી પડે પારખ જોઈને વસ્તુ પીરસનારો આ એક પુરુષ હતો બે રાતનો આનંદ કર્યો ખૂબ આનંદ થયો બાબા વયા ગયા થોડોક વિંટોળિયો તો છેડ્યો આ થોડોક અબડશેઠના ભૂતે થોડુંક ડાકલું તો વગાડ્યું પણ એની કરુણા દ્રષ્ટિ હતી ને વિંટોળિયો બેસી ગયો
એની કૃપાથી 2 દિવસનો મેરાવડો પેલો વેલો ભેડા પીપળિયા ગામની અંદર 2005ની સાલમાં મહાસુદ બીજનો થયો. અને ઘેરે ગયા પછી ઉગારામ દાદાએ જે દેવારામ બાપા ઉપર કાગળ લખ્યો છે એના શબ્દો જરાક આપણે અત્યારે વાગોળી લઈ કે એની કરુણા શું છે, એની દયા શું છે, જરાક કાગળભાઈ વાંચી દે. આસો માસ સુદ પૂનમને સોમવાર, તારીખ 12/10/1954. એતાનશ્રી ગામ બાંદ્રાથી લિખિતન ઉગાડાયા હિરસાગરના તથા ઘરેથી સોના લખમણના તથા મેઘાના તથા ભલાના તથા 7 ઘર કુટુંબ પરિવાર તથા 7 સર્વ સત ભગત મંડળ તે ત્રિવેણી તીરથ તે 7 ગતગંગાના જય શ્રી સદગુરુ સાહેબ. સત રામ રામ પ્રણામ. તે શુભ આશીષ દુઆ આશીર્વાદ તે રાજી ખુશી સૌ આનંદને વખતે તમો સાથ મળીને વાંચશોજી. અને બીજું સાથે લખવાનું કે ભેડા પીપળિયાથી અમો બાંદ્રા ઘરે આવ્યા અને 3 દિવસ થયા. ત્યાં બરવાડે મને બોલાવી ગયા હતા અને બરવાડે 5 રાત મને રોક્યો હતો. અને બાંદ્રા ગયો ત્યાં રાજકોટથી ઓલી બાજુ ખોરાણા અને નાગલ પર મને બોલાવી ગયા હતા. ત્યાં ખોરાણા 3 રાત રોકાણો હતો અને નાગલ પર 3 રાત રોકાણો હતો. આસો માસ સુદ 14 ને સોમવાર, તારીખ 11/10/1954ના રોજ બાંદ્રા ઘરે આવ્યો છું ને મારા સ્થૂળ દેહમાં થાક બહુ જ ચડી ગયો છે. કારણ કે મારી વૃદ્ધા અવસ્થાના પ્રમાણમાં થાક ચડે તે નવાઈ નહીં, પણ જીવ શિવ હંસ પ્રાણી જે જાગૃત થઈ અને સતજ્ઞાન પીવા મોઢું માંડે તો તેને સતજ્ઞાનનો રસ પાવો પડે તેમાં નવાઈ નહીં. થાક ભલે ચડે પણ કોઈ કુદરતી સતજ્ઞાન પીવો, સતજ્ઞાન પીવો, સતજ્ઞાન પીવો તે પીવો નહીં તો પછી પસ્તાવો થશે. કહેવાનો અર્થ કે મારી વૃદ્ધાવસ્થાને લઈને આટલું બધું મેં પરિભ્રમણ કર્યું, એને લઈને મને થાક ચડી ગયો છે. પણ મને થાક ચડી ગયો છે, ભલે ચડ્યો એનો કાંઈ વાંધો નથી, પણ એમ છતાંય પીવા આ રસને પીવા જિજ્ઞાસુ તૈયાર થાય તો શરીરને થાક લાગે છતાંય આ રસ પાવાને માટે હું તૈયાર છું. તે પીવો નહીં તો પછી પસ્તાવો થશે. તેથી ભૂલશોમાં. અને બરવાડે મહાઅલમસ્તાના પુંજલપીર તથા બ્રહ્મચિન્ન બ્રહ્માજી લાભશંકરભાઈ તે બંને પુરુષો બરવાડે મારા સાથમાં ભેડા હતા. અને ભૂરા બાપા તથા તેનું ઘર કુટુંબ પરિવાર તથા ગામના માણસો બહુ જ રાજી થયા છે. ખોરાણા તથા નાગલ પર તે રાજકોટથી ઓલી બાજુ 5-6 ગાંવ છેટું હશે ત્યાં મારા સાથમાં સાધુ પૂર્ણદાસ અને કેશવદાસ તે બંને ભાઈઓ હતા. તથા 60-70 માણસોનો સંઘ તે સૌ મારા સાથમાં ફરતા હતા. તે ઘણો આનંદ લાભ લીધો અને ઘણો આનંદ લાભ દીધો. તે શ્રી સદગુરુદેવ શ્રી રામ પરમાત્મા માલિક અને 7 સર્વ સત્સંગ તીર્થ તે સર્વ હંસ પ્રાણી સત્સંગ તીર્થના આધાર થકી એકથી એક બીજાને આનંદ લાભ મળે છે. ટૂંકમાં કહેવાનો અર્થ કે સત્સંગ થકી જ માનવ સમાજની અંદર આ ભક્તિનો જે જાગૃતિ છે એ સત્સંગ થકી જ આવે છે. હવે મૂળ વાત દાદા લખે છે કે દેવારામ બાપાએ અને ઉકા બાપાએ ઉગારામ દાદાને પધરાવ્યા તો કેવા ભાવથી પધરાવ્યા, જે ઉગારામ દાદા પોતાની કલમે લખે છે. અને ભાઈઓ બીજું લખવાનું કે ભેડા પીપળિયા તમો તથા 7 સર્વ સત્સંગ તીર્થ ભાઈઓ બાઈઓ બહેનો તથા ગામ લોકો તે તમો 7 સર્વ મળી અને સર્વને સાથમાં રાખી અને આધીનતાથી ભજન આનંદ ઉત્સવ તે ભેડા પીપળિયામાં આનંદ લાભ તમોએ લીધો અને તે આનંદ લાભ સૌને દીધો છે. તે જેતપુરના સ્ટેશનથી મોટરું અને ગાડાના વાહનમાં બેસાડી અને 7 સર્વ સંઘને ભેડા પીપળિયા સમરકોશ સમિયાણામાં સૌને બેસાડીને તમારા સદગુરુદેવ સતપ્રભુ ઈશ્વર રામાપીરના નામ વચનની તમોએ જય બોલાવી છે.
તે ધન્ય હો. તમારા વડીલોના પુણ્યને અને સતપ્રભુના નામને અને તમારા સદગુરુદેવને 3 વખત લખ્યો. અને તમારા સદગુરુદેવને ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. અને તે તમારા ઘટોઘટ શ્રી સદગુરુદેવ તે કુદરતનો વાસો છે, આ અમારું નહીં હો બાપુ. આસો માસ સુદ પૂનમને સોમવાર દસ્તક ઉગાડાયા હીરસાગર પોતે. આ રીતે એક મેરાવડો બાપાની દયાથી ઉજવાઈ ગયો. ધીમે ધીમે સ્થિતિ સારી થઈ. બાપાનું દરજી કામ સારું. 2-3 ગામનું કામ આવે એટલે સારી રીતે ખેતીમાં ઠીક ઠીક પેદાશ આવવા લાગી. દરજી કામમાં થોડીક આવક થઈ, સ્થિતિ સારી થઈ. અને પછી દરજી કામમાં પુગાય નહીં એટલે બાપા પોતાની સાથે કારીગરોને શીખવાડતા. એમાં પહેલાં આપણા ગામના કરમસિંહ બાપાના દીકરા હીરાભાઈ, મંજી બાપાના દીકરા શામજીભાઈ, હણમતિયા બીજલભાઈ, એક ઢોળવાની અંદર અમારા ગામના વાણંદ રામજી બાપાના ભાઈ ટીડાભાઈ, ખજૂરીની અંદર રવજીભાઈ, એવા ઘણા પુરુષોને દરજી કામ બાપાએ શીખવાડેલું. અમારા ગામના કરશનભાઈ ખાંટ એને શીખવાડેલું. 2-3 કારીગરોના હારે રાખે ને દરજી કામ કરતા. ને દરજી કામ કરતા, ધંધો કરતા કરતા એ વખતે સદગુરુ ઉગારામ દાદાના જ્યાં જ્યાં પ્રોગ્રામ થાય ત્યાં ઉગારામ દાદા ખાસ કરીને લાભુ દાદા અને દેવારામ બાપાને ભેળા લઈ જાય અને લઈ જાય. પેલા સમાચાર આ 2 ઠેકાણે દેખ, આપણે ફલાણે ઠેકાણે જવું. ફલાણે દેવારામ બાપા એમ કહેતા કે ક્યારેક વાહનમાં, ક્યારેક હાલીને બાપાના ખડિયામાં ખંભે લીધા છે. પેટી તબલા ખંભે લઈને 12 ગાવના પંથ કર્યા છે. ક્યાં ઢસા સ્ટેશન ને, ક્યાં કીડી કરિયાણા ને, ક્યાં માલવા ને, ક્યાં આકડિયા ને, ક્યાં ખીજડિયા ને. એ વખતના એ બધા ગામોની અંદર કે અમે બાપાની હારે, હું લાબુ દાદા, બાપા ઘોડા ઉપર હોય ને અમે બે ખડિયા ઉપાડીને જાય. કોક હથવારો મળે તેમ થાય કે આજ તો કંઈક ભાર ઉપાડવા લાગશે, પણ હથવારો જટ મળે નહીં. એ સમયની અંદર 12 વર્ષ આ 2 પુરુષોને ભેરા ફેરવા છે અને અતિ કરુણા કરી છે. એટલે પુરુષાર્થ કરતા દેવારામ બાપા સદગુરુની સંગે પરિભ્રમણ કરવાનો પૂર્વે કરીને ઉગારામ, પુંજારામ, હરજીવન રામ આવા પુરુષોનો સંગ એને ગુરુ કૃપાથી સહજ પ્રાપ્ત થયો. ગુરુના સંગે રહેવાનો યોગ એ કમાઈ પ્રમાણે બાપુ મળે છે ને, કમાઈ પ્રમાણે મળે છે. સદગુરુ સંગે કાયમ રેતા ફરતા ગામો ગામજી. હે ગુરુની સંગે કાયમ રેતા ફરતા ગામો ગામજી. ધંધો કરતા ધણીની સંગે, ધંધો કરતા ધણીની સંગે રહે ભજનમાં ગુલતાન. પ્રગટ્યા સદગુરુ શ્યામજી, પ્રગટ્યા સદગુરુ શ્યામ. દયાળુ દેવારામ પ્રગટ્યા સદગુરુ શ્યામજી, પ્રગટ્યા સદગુરુ શ્યામજી. સદગુરુ સંગે કાયમ રહેતા ફરતા ગામો ગામ. ધંધો કરતા ધણીની સંગે રહે ભજનમાં ગુલતાન. ભજનની અંદર ગુલતાન બનીને રહે છે. અમે તો તમને ન મળવા દઈએ એમાં અમારે જ ખોટ છે, પણ કરવું હું? ખોટ નથી, પણ આ તમારી ખોટ બુરાઈને એટલે ગાઉં છું મારા બાપ. એ પેલું ધ્યાન રાખો. અમારે ખોટનો જ ધંધો છે, તમને નો દર્શન કરો. હાવ રોકડો હિસાબ નથી.
તો તમારી ખોટ કંઈક જીવનની બુરાઈ જાય એટલા માટે આ ગાણા ગાઈ છે. હવે હમણાં દર્શન કરવા જ દેવા, પણ થોડુંક મારું સાંભળી લ્યો પછી કરજો ને, વાંધો ને. અદાય જ કાઢી દો દેવી દર્શનની. સદગુરુ સંગે ફરતા 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 દરજી કામ કરતા કરતા પોતાને ઉલટ આવે. સદગુરુની કૃપા થઈ છે, કરુણાની વાદળી વરસી છે, અવિરત જ્ઞાન ગંગાની ધારા શરૂ થઈ છે. એ વખતે આજુબાજુના ગામડાઓની અંદર દેવારામ બાપાના ઘણા પ્રોગ્રામો થતા, પોતે એકલા છે. ને એની એવી વાણી હતી, એવી શોટવાળી વાણી હતી, એનું ગાવું, એની પેટી. અત્યારે ઘણા લોકો એમ કે દેવારામ બાપાની પેટી એટલે જાણે કૃષ્ણની મોરલી વાગતી હોય, એવી એની પેટી, એવું એનું ગાવું, ગાવાની મસ્તી એવી. ગળથમાન પ્રોગ્રામ થતા સાલુ વરસાદે લોકો છત્રી રાખીને બેઠા રહીએ પણ હલે નહીં, એવી એની બોલવાની શોટ એવી. એટલે દરજી કામ કરતા કરતા કપડાના ખલકા સીવતા સીવતા પછી માણાના ખલકા સીવવાનું ચાલુ કર્યું. માણાના ખલકા સીવવાનું ચાલુ કર્યું. એ ખલકા કેવા બનાવે, અને એવો એક ખલકો આ તમારી સામે બેઠો એને દેવારામે બનાવ્યો, એવો બનાવી દીધો. નકર મને કોણ ઓળખે ભલા માણા, જંતીને કોણ ઓળખતું હતું, પણ એ ખલકો એણે બનાવ્યો છે. એ જરાક મારે વાત કરી દેવી છે, પછી તમે તમારે દાય જ કાઢજો. દરજી સદગુરુ ડાયા મેરા ખલકા ખૂબ બનાયા હે જી. વૃત્તિ રૂપી કાપડ તાકા સદગુરુ ને અર્પાયા હે જી. ઓ વૃત્તિ રૂપી કાપડ તાકા સદગુરુ ને અર્પાયા હે જી. સત્ય જ્ઞાનની કાતર લઈને અજ્ઞાન ભાગ કટાયા હે જી. ઓ સદભાવના હંસાઓ પર સુરત દોર લગાયા હે જી. સૂક્ષ્મ દ્રષ્ટિ સોઈ લઈને એકકાર સિલાઈ કરાયા હે જી. દરજી સદગુરુ ડાયા મેરા ખલકા ખૂબ બનાયા હે જી. મૂર્ત નિશાન નામ ઉપર સુરત સંતારા ટકાયા હે જી. મૂર્ત નામ નિશાનીઓ પર સુરત સંતારા ટકાયા હે જી. જ્ઞાન વૈરાગ વિવેક વિચારના વિધ વિધ બુટા ભરાયા હે જી.
સરખે માપો માપ રાખી નહીં વધઘટ ભાવ કરાયા હે જી સુંદર કળા સદગુરુ શ્યામની દેખીને દિલ રખાયા હે જી ઓ અજબ કારીગર અમને મળ્યા અજબ કળા બતાયા હે જી દેવારામ ગુરુ દરજીએ જંતીના ખલકા બનાયા હે જી દરજી સદગુરુ ડાયા મેરા ખલકા ખૂબ બનાયા હે જી સદગુરુ તો ખલકો બનાવવાને માટે તૈયાર છે, પણ વૃત્તિરૂપી કાપડનો તાકો એને દેવો પડે. દરજી સદગુરુ ડાયા એણે ખલકા ખૂબ બનાયા, પણ ક્યારેક એ વૃત્તિરૂપી કાપડ તાકા સદગુરુને અર્પાયા ગુરુના વચને વચન પ્રમાણ. તો એ સત્ય જ્ઞાનની કાતર લઈને અજ્ઞાન ભાગ કટાયા. સત્ય જ્ઞાનની કાતર લઈને અજ્ઞાન ભાગ કાટે ને તો એ થોડુંક આપને વહમું લાગે. બાપુ અમારી નાની ઉંમર તો જોવાનો નરવાનો ફરવાનો બહુ શોખ હોય ને એમાં ગામમાં ભોય આવે તો દિલ ખુશ ખુશ થઈ જાય. એમ થાય કે જોવા જાય તો સારું. પણ હવે બાપાનું એવું આખો દી કામેથી ઠાકીને આવ્યા હોય ને સાંજે રામાયણ પકવાડે કા મહાભારત પકડાવે કા વાસો આરતી બોલાવે પછી વસાવે. અને જેથી ભોવૈયા રમવા આવ્યા હોય તેથી વધારે વસાવે એટલે જવાનો મોકો ન રહેવા દે. તેથી થોડીક અંતરમાં ખીસ ચડતી. ખોટું હું કે બાપા પણ છોકરાઓને જોવા ન જવા દી. લ્યો પેલા અમે નાના હતા ને ઢોર સારવા જઈને ભોવાયાને જોઈ જાય ને એટલે અમે હું મનુભાઈ બે વિચાર કરી કે બાપા આજ ભોવાયા જોવા જવા દે કે નહીં જવા દે. એટલે ઠીકરાની સાઈડ બેટ કરી એક બાજુ થૂકવાળું કરી કે સતું પડશે ને તો જવા દે, અને બઠું પડશે નહીં જવા તારું બઠું પડે કે મરાડા નો જવા દે. ગોલા ખાવા ન જવા દે. ગોલા ખવાય ન જવા દે. એકવાર સોરાઈ એમ બે ખાવા ગયા ને કોકે કહી દીધું કોલા છોકરા ગોલા ખાવા જાય છે. ગોલા ખાય છે વાય આવ્યો. અમારે એક ભાઈ ગોલા વેચતા તેની દુકાનમાં બેઠા બેઠા હું મનુભાઈ બે પ્યાલીઓ ખાઈ અને આવ્યા ભાઈ કે અમારા છોકરા આવ્યા. ઓલો ગોલાવાળો કે આ પ્યાલીઓ ખાય કે ઘરે મોકલજો. ઘેરે આવ્યા ને ખેસી છે ભાઈ. ઈ લાફે તો કેટલાય કટકા કાઢી નાખ્યા બાપુ. અજ્ઞાનના કટકા કાઢી નાખ્યા. બાપ હોય તો આવા મળજો બાપુ, આવા મળજો. પણ વૃત્તિરૂપી કાપડનો તાકો હોંપી દઈ તો થાય. મારું લગ્ન થયું, મારા ઘરના ને આણું વારીને આજ તેડી આવે ને કાલ મન કે બાંધરાવ્યો છે. આ ગોરધન બાપા બેઠા 6 મહિના ત્યાં રોકાણ. અટાણે તો આવ્યા પહેલા હોટલમાં. ત્યાં એમનેમ નથી કાંઈ થતું બાપુ, કાંઈક કરવું પડે, કાંઈક કરવું પડે. ગુરુના વચન પ્રમાણ કરવાનું નાની માન ઘર નથી. ત્યાં વાતું કરે કાંઈ ન થઈ જાય બાપુ, કાંઈ ન થઈ જાય.
મને પેલા મૂંઢિયા ગુમડા બહુ નીકળે, આમ બેહાય નહીં, વાકો વળી જાવ હાલું તો. એવા એક વાત ગુમડા થયા. ના એ બાજુમાં બામણ કટકી ક્યાંક પ્રોગ્રામ. મેં બાને કીધું આજ કહેજો મન ન લઈ જાય, મારે કેમ જવું આમાં. એટલે બાઈએ કીધું કે આવડાને બાપા આવડાને ગુમડા દુખે છે, આજ ન લઈ જતા, હાલે છે તો એ વાકો વળી જાય છે. એટલે કે મને થતા કે મને ગુમડા થતા, હું ઓશિકાને સુલો કરીને બેસી જતો, એમ એને બેસી જવાનું. નો મૂક્યો. મારા લગ્નમાં આગલી રાતે ભજન, આખી રાત આવી રીતે હું બાપાને પડખે બેહીને હાથ પુરાવો, પડખે બે હારીને આખી રાત હાથ પુરાવ્યો ને સવાર કે તલવાર લે. ન્યા ડિસ્કો કેવો. ને લગ્નમાં માન 2 જોડી કપડાં સીવાડી દીધા. ફોટા બોટાનું તો કાંઈ ન મળે, ફોટા બોટાની વાત જ નહીં. તો એમ થયું બાપા એક ફોટાનું ન કરી દીધું. પણ હવે ફોટાનું એવું કર્યું કે અમે ધરાઈ રહ્યા. બાપા અહીં ઉભા રહ્યા, કીધું હવે આ પતે જ ન ખાંડે ને, કંટાળો આવી ગયો. હવે ફોટા નો રોજ ઉતરે. સદભાવના હંસા ઉપર સુરતના દોર લગાયા, આવી સૂક્ષ્મ દ્રષ્ટિ સોય લઈને જીવનમાં એક તાર સિલાઈ કરાયા. સદગુરુ સાથે તાર બાંધો એમ એનું કેવું. નૃત નામ નિશાન ઉપર સુરત સંતારા ટકાયા. નૃત નિશાનમાં સુરતા રીએ તો આપણા જીવનની અંદર વિવેક, વિશાળ, જ્ઞાન, વૈરાગના વિધવિધ બુટા ભરાઈ જાય. સરખે માપો માપ રાખી નહીં વધઘટ ભાવ કરાયા. જીવનની અંદર વધઘટ ભાવ ન થવા દે એવો ખલકો સદગુરુ બાપા બનાવી દે. બાકી 2 દી વૈરાગનો પાર નો હોય, 2 દી હાવ બેહી જાય એમ થોડું છે. એમ ભક્તિ થાય નહીં. વધઘટ ભાવ કરાયા. સરખે માપો માપ રાખી નહીં વધઘટ ભાવ કરાયા. સુંદર કળા મારા સદગુરુ શ્યામની દેખીને દિલ હરખાયા. અજબ કારીગર આવા અમને મળ્યા, અજબ કળા બતાયા. દેવારામ ગુરુ દરજીએ જંતીના ખલકા બનાયા. આપણા જીવનની શોભા વધારનાર સદગુરુ સંત છે. સદગુરુ સંત છે ને એની દયાથી આવી શોભા વધે તો એકનો નહીં, આવાના કેટલાયના ખલકા બનાવી દીધા. આવા દરજી સદગુરુ દેવારામ બાપા કેટલાયના ખલકા બનાવી દીધા. ને ખલકા બનાવી દીધા એટલે તો આગત ગંગા થાય બાપુ, નક્કી ત્યાં થાય. એટલે હવે બીજી વાતો સાંજે કરીશું. આવડા ઉતાવળું થયા છે, ખાવાવાળા ઉતાવળા થાય. પણ હવે બીજું તો શું કરું, મારે ઉભરો તો કંઈક બિહારવો ને ભાઈ. હવે તમ તારે ઝપટ બોલાવો જી.